સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારની જનતા માટે આનંદના સમાચાર સાથે ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નવીન હોસ્પિટલ એટલે કે રાધનપુરની જનતાને ઇન્દ્રપ્રસ્થ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર મળશે આધુનિક સગવડો અને ટ્રીટમેન્ટ। રાધનપુર વિસ્તારની અંદર 100 કિલોમીટરના આજુબાજુના એરિયામાં બનતી કે અન્ય અનેક ઘટનાઓને લઈને સારવાર માટે રાધનપુરથી પાટણ મહેસાણા રિફર કરવામાં આવતા હતા દર્દીઓને તે હવે ઘર આંગણે મળી રહેશે સગવડો। તેની સાથે સાથે 1 માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કેમ્પ સાથે ગરીબ દર્દીઓ માટે પણ વ્યાજબી ભાવે સેવા ડોક્ટર દ્વારા આપવામાં આવશે। અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રાધનપુર ખાતે આજરોજ ડોક્ટર ભાવેશભાઈ એસ ગોસ્વામી ના રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર મોટી સંખ્યાની અંદર રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતો અને રાધનપુર વિસ્તારની જનતા અને રાધનપુરના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, દશરથજી ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કિસાન મોરચાના ભીખુભા સોઢા અને અન્ય મહાનુભાવો, ભારતીય જનતા અને ડોક્ટર સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અનુભવી ડોક્ટર દ્વારા આવતા તમામ દર્દીઓ માટે 11/4/2024 થી 24/4/2024 સુધી 15 દિવસ માટે કેસ ફ્રી તેમજ હોસ્પિટલના બિલમાં 50% બિલ ફ્રી કરવામાં આવશે। સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવની અંદર સેવા કરવામાં આવશે। આધુનિક મશીનરી સાથે ભવ્ય હોસ્પિટલ રાધનપુર ખાતે આજથી શરૂ કરવામાં આવી। અનુભવી ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા લોકોને સારી સારવાર મળી રહેશે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। અને એવી અદ્યતન સુવિધા સાથે એ ડોક્ટર ભાવેશભાઈ અહીંયા સેવા આપવાના છે, એટલે આપણે દૂર ધક્કા નહીં ખાવા પડે। અને એ પણ એક સેવાભાવી ડોક્ટર છે, એટલે આપણે બધા અંતરના ભાવથી આજથી રાધનપુરમાં અમારી ઇન્દ્રપ્રસ્થ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ રહી છે, ત્યારે અમે બહુ જ આનંદ થાય કે એના વિસ્તારની સેવા થાય, વિસ્તારના જે પણ લોકો બીમાર હોય સાજા થઈ જાય એ દિશામાં અમે ખૂબ પ્રયત્નશીલ રહીશું। તેમજ તારીખ 11/4/2024 થી તારીખ 20/4/2024 સુધી ડૉક્ટરની કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં। તેમજ તમારી હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ જે દાખલ થશે અને જે દાખલ ફીના જે પણ ખર્ચો હશે એની 50% ફી રાખવામાં આવી છે। અને આ વિસ્તારની પ્રજાની સેવા થાય એ જ અમારું એક લક્ષ્ય છે। તારીખ 10/4/2024 ને બુધવારના રોજ ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। તે બદલ આપ સૌ પધાર્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં ઇન-હાઉસ લેબોરેટરી, ઇન-હાઉસ એક્સરે, 7 બેડ ICU અને સ્પેશિયલ રૂમની સગવડ છે। તે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે, જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માંગીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।